બસ આવી જ રીતે વિડીયો તમે જોતા રહેજો અને તમને દેખાડીશ અહીંનો નજારો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. અને આ છે મિત્રો આશ્રમ આવેલો છે, શિવશક્તિ આશ્રમ સખવદર. અને આ જુઓ તમે વિશાળ જગ્યા છે અને ફૂલઝાડ અને આંબાના વૃક્ષો અને અવનવા વૃક્ષો છે અને ભોળાનાથની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરેલી છે. અને ખૂબ જ સુંદર એવો આશ્રમ છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. અને ભવ્ય આયોજન કરવામાં આવેલું છું ગામ સમસ્ત. અને બાપુની તિથિને લઈને મિત્રો ગામ ધોવાડાનું પણ આયોજન છે. અને ચૈત્ર મહિનામાં મિત્રો અહીં ભાગવત કથાનું આયોજન પણ છે. તો સૌ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે સપ્તાહમાં લાભ લે અને કથાપાન કરે તેવી આશા રાખું છું મિત્રો. તો આવી જ રીતે ખૂબ જ સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે સખવદરમાં. અને જો વિશાળ જગ્યા છે અહીં મિત્રો. અને સાધુ મહંતો સંતો બધા પણ અહીં તિથિમાં આવ્યા છે. અને ખૂબ જ માણસો છે અહીં મિત્રો. તો અહીં શિવ મંદિર પણ શિવલિંગની સ્થાપના પણ કરવામાં આવેલી છે. અને ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો. અહીંના મહંત છે રાજેન્દ્રગીરી બાપુ. અને હાલ તિથિ અત્યારે ઉજવવામાં આવી છે તે છે રતનગીરી બાપુની તિથિ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને કેવી રીતે ઉજવાય છે અને ધજાનું પણ રોપણ કરે છે, નવી ધજા ચડાવે છે. તો તેમનો પણ વિડીયો આગળ ચાલુ રહેશે મિત્રો. તો કન્ટિન્યુ રહેજો. અને કઈ રીતનું આયોજન છે તો વિડીયોમાં બન્યા રહેજો. આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે જગ્યા એકદમ સુંદર અને લીલીછમ હરિયાળી. અને મિત્રો આ છે મઢી આશ્રમ. અને ત્યાં પણ સુંદર અત્યારે તમે જોઈ રહ્યા છો તે છે લાભુગીરી માતાજી, જેમનો આશ્રમ કોઠારિયા સુરેન્દ્રનગર વઢવાણ પાસે આવેલો છે. અને તેમનો આશ્રમ પણ રામરણુજા આશ્રમ છે. તો મિત્રો અવશ્ય ત્યાં મુલાકાત કરજો અને આશ્રમની મુલાકાત કરજો મિત્રો. તો સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે. અને જો ગામ લોકો પણ ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા છે. અને વિશાળ સંખ્યામાં મંડપો અને વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો પ્રસાદની પણ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. તો ગામ ધવાડો બની રાખેલ છે એટલા માટે રસોઈ પણ તૈયાર થઈ ચૂકી છે. તો આવી જ રીતે અમારા ગામમાં અને ખૂબ જ ધામધૂમથી તિથિ ઉજવાઈ રહી છે રતનગીરી બાપુની. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી રીતનું આયોજન છે મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો. અને જો હાલ તમે અત્યારે નિહાળી રહ્યા છો તે મારા મોટા ભાઈ છે જગદીશભાઈ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને તમે હાલ જોઈ રહ્યા છો બાપુની રથયાત્રા આશ્રમમાં પહોંચી ચૂકી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હું તમને દેખાડીશ રથયાત્રા ગામમાં ફરીને અને ધામધૂમથી ગુલાલ ઉડાડીને રથયાત્રા અત્યારે આશ્રમમાં આવી ચૂકી છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આયોજન કરવામાં આવેલું છે. બગી છે, ડીજે છે અને લોકો ખૂબ જ ઉમંગભેર નાચી રહ્યા છે.
તો વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો, અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમે જુઓ ખૂબ જ સંખ્યામાં માણસો અને બાપુની પુણ્યતિથિને લઈને ખૂબ જ સારું એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ને બાપુની મોટી એવી પ્રતિમા એટલે કે સુબી રાખવામાં આવી છે બગીની અંદર, અને ગામમાં ફેરવવામાં આવી છે. ને ખૂબ જ ગુલાલ અને જો આ તમે જોઈ રહ્યા છો મિત્ર, રતનગીરી બાપુની છુબી છે. અને મિત્રો ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહી છે, અને માણસો પણ ખૂબ જ નાચી રહ્યા છે. ખૂબ જ ગલાલ ઉડ્યો છે મિત્રો, ચોકલેટો. અને હાલ તમે જોઈ રહ્યા છો મિત્રો, એક મહંત આવેલા છે, તેઓ જો રેલીમાં પણ સારી રીતે કાર્ય કરે છે. અને મિત્રો જોઈ રહ્યા છો રતનગીરી બાપુની તિથિ છે, એટલા માટે જો છુબી પણ અહીં પધરાવવામાં આવી છે. અને ગામમાં ખૂબ જ સારી રીતે ફેરવવામાં આવી છે, અને ગામ લોકો ખૂબ જ ઉમંગથી નાચી રહ્યા છે, જોઈ રહ્યા છો મિત્રો. તો આવી જ રીતે અમારા ગામમાં દર વર્ષે તિથિ ઉજવાય છે બાપુની, અને ખૂબ જ સરસ એવું આયોજન કરવામાં આવેલું છે. અને ખૂબ જ માણસો સાથ સહકાર આપે છે, ગ્રામજનો અને બહારથી આવેલા મહેમાનો, સાધુ સંતો, અને ખૂબ જ સંખ્યામાં માણસો અહીં આવેલા છે હાલ. તો જોઈ રહ્યા છો મિત્રો, મહંત શ્રી જો તેઓ પણ સેલ્ફીનો લાભ લઈ રહ્યા છે બાપુની ફોટાની પ્રતિમા, અને તેઓ પણ ફોટા પાડી રહ્યા છે. તો આવી જ રીતે ઉજવાય છે અમારે મિત્રો બાપુની તિથિ. તો વિડીયો ગમે તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરજો, અને ચેનલને લાઈક કરજો, શેર કરજો. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને કેવી રીતે આયોજન થઈ રહ્યું છે, અને કેવું આયોજન છે તે તમે જોઈ જ રહ્યા છો મિત્રો. અને લાઈક કરવાનું ભૂલતા નહીં. સાધુ સંતો પણ આવી રહ્યા છે, ને ખૂબ જ સંખ્યામાં માણસો ઉત્સાહથી સાથ સહકાર. અને જો હાલ તમે જોઈ રહ્યા છો મિત્રો, આવી જ રીતે અમારા ગામમાં દર વર્ષે તિથિ બાપુની ઉજવાય છે. તો વિડીયોમાં બને આ છે મિત્રો રાજેન્દ્રગીરી બાપુ. હાલ અત્યારે અહીં હાલમાં અહીં આશ્રમમાં છે રાજેન્દ્રગીરી બાપુ, અને આશ્રમની કાર્ય સંભાળે છે. આ છે મિત્રો રતનગીરી બાપુ, જે તેમની તિથિ છે. તો તેમની તિથિ નિમિત્તે આજે આયોજન કરવામાં આવેલું છે. તો હવે ગામમાંથી રેલી આશ્રમ તરફ જઈ રહી છીએ, અને પહોંચી ગયા છીએ આશ્રમમાં. તો આવી જ રીતે ખૂબ સુંદર એવું આયોજન કરવામાં આવેલું છે. આ છે મિત્રો તમે જોઈ રહ્યા છો રાજેન્દ્રગીરી બાપુ. હાલ આ જગ્યાના મહંત છે, તેઓ તેમની જ પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, અને વિડીયોને લાઈક કરજો, અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવી જ રીતે અમારા ગામમાં દર વર્ષે તિથિ ઉજવાય છે મહંત શ્રી રતનગીરી બાપુની, અને ખૂબ જ સાથ સહકારથી મિત્રો ગામ લોકો પણ હાજર રહે છે. હાલ તમે જોઈ રહ્યા છો મિત્રો, કૃષ્ણ ગરબા અને એવું લઈ રહ્યા છે. તો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે બાપુની તિથિ, અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. ગામ ધવાડો બંધ છે. તો આવી રીતે અમારા ગામમાં દર વર્ષે મહંત શ્રી રતનગીરી બાપુની તિથિ ઉજવાય છે મિત્રો. તો
તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અહીં અત્યારે મિત્રો ધજાનું કામકાજ ચાલી રહ્યું છે. નવી ધજા ચડાવવામાં આવે છે દર વર્ષે. અને મિત્રો જોઈ રહ્યા છો લાભુગીરી માતાજી જેઓ રામ રણોજા આશ્રમ કોઠારિયા ત્યાંના મહંત છે. અને ખૂબ જ સાથ સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે મિત્રો. અને નવી ધજા અને બાપુને ફૂલો દ્વારા તો મિત્રો અહીં ધજા ચડાવવાનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. તો મિત્રો નવી ધજાઓ ચડાવવામાં આવશે અને ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને આશ્રમ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ જરૂર કરજો મિત્રો. તો આવી જ રીતે અમારા ગામમાં દર વર્ષે રતનગીરી બાપુની તિથિ ઉજવવામાં આવે છે મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો મૂર્તિ પણ રતનગીરી બાપુની એકદમ સારી રીતે સ્થાપના પણ કરવામાં આવેલી છે. અને અહીંના મહંત શ્રી જોઈ રહ્યા છો રાજેન્દ્રગીરી બાપુ મહંત શ્રી.